જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જો જાગીને થાય તો કમ્પ્લીટ કામે ચડી ગયા છીએ અને હમણાં થોડીક વારમાં જો જમવાનું પણ ચાલુ થઈ જાય છે. અને ટ્રાફિક પણ જો હવે પાછો ફોર વ્હીલનો ટ્રાફિક પણ ઘણો બધો ફોર વ્હીલનો ટ્રાફિક છે, કેમ કે આગળ રસ્તો બંધ છે એટલે ધીમે ધીમે વાહન હાલે જાય. હવે ફૂલ ટ્રાફિક છે અત્યારે, વાહન પાર્કિંગમાં બધી રીતે. અને હમણાં પછી થોડીક વાર પછી આપણે મંદિરનો થાળ કાઢીને પછી જમવાનું ચાલુ થાય. તો આપણે થાળ ભરીને કમ્પ્લીટ કરી લીધો છે અને હવે આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે. તો જમવાનું ચાલુ થઈ ગયું છે અને ધીમે જો ટ્રાફિક પણ ચાલુ થઈ ગયો છે. તો આવા મસ્ત મજાનો ધીમે ટ્રાફિક ચાલુ છે. અમને થોડીક વાર પછી ફૂલ ટ્રાફિક થઈ જશે. તો જે પાર્કિંગમાં વાહન હતું એ તો ધીમે બધું હાલતું થઈ ગયું છે. અને બીજું આપણે જે જમવાનું ને બધું ચાલુ એટલે એનું ટ્રાફિક છે. હવે બધા ટેબલ અત્યારે ભરસક છે. ગુજરાતી થાળી 150 રૂપિયા અનલિમિટેડ, ખીર લિમિટેડ, બાકી બધું અનલિમિટેડ. તો ચાર લાઈનના ટેબલ અત્યારે ફૂલ ચાલુ છે. તો હવે આરતીની તૈયારી બધી કરી નાખીએ અને આરતી પણ ચાલુ થઈ ગઈ છે. તો હવે આરતી થઈ જાય ને પછી પાછું આપણે હાનનું જમણવાર ચાલુ થાય છે. તો અત્યારે આરતી ચાલે છે અને આપણે અત્યારે બેઠા છીએ કે હમણાં આરતી પૂરી થઈ જાય પછી જમવાનું ચાલુ થઈ જાય છે. તો આરતી પૂરી થઈ ગઈ છે અને જમવાનો પણ ફૂલ ટ્રાફિક ચાલુ થઈ ગયો છે. જો કે ટોકન સિસ્ટમ છે એટલે ટોકન લેવા બધા ઊભા છે અને આપણે બીજા બધા ટોકન લઈને આવ્યા અને બધાને બેહાડી દીધા છે. અને જમવામાં પણ અત્યારે શિવરાત્રિનો ટ્રાફિક છે એટલે ફૂલ જ ચાલે છે જમવાનું. તો આપણે આવતા રહીશું હવે જુનાગઢ, કારણ કે શિવરાત્રિ છે ને એટલે આપણે જુનાગઢ મેળામાં આટો મારી આવીએ. અને રસ્તામાં જો આપણે હાલતા થઈ ગયા છીએ ને જુનાગઢે પગવા આવી ગયા છે. થોડાક બહાર જવી ખાલી. તો આપણે પહોંચી ગયા, પણ આપણે હવે અહીંથી ને આપણે હાલીને જવાનું છે. તો જો અમે અત્યારે રાતના 3-3:30 થઈ ગયા. જવામાં એટલો ટ્રાફિક છે અને આવવામાં એટલો ટ્રાફિક છે, કેમ કે 3 વાગ્યા ને તોય માણસો હજી જાય જ છે. તો આપણે ભવનાથમાં પહોંચી ગયા છીએ, દરવાજો આવી ગયો અને ટ્રાફિક ભાઈ માણસો જ લાગત છે. તો આપણે આવતા રહીએ છીએ દર્શન કરવા. તો આપણે દર્શન કરી લેવી અને તમે પણ કરી લો, કારણ કે ટ્રાફિક તો બહુ છે. ત્યારે દર્શન કરવા માટે ને ફોટો અને વિડીયો શૂટિંગવાળા બધા ચાલુ છે એટલે વધારે ટ્રાફિક છે. આપણે દર્શન કરીને પછી હાલતા થઈએ.
કરીને ત્યારે જો ભાઈ ભવનાથમાં બધા સાધુ સંતોને બધા હતા અને આપણે બીજે એમાં આટો માર્યો ને અખાડામાં બધે આટો મારીએ પછી આપણે જવું છે જ્યાં પ્રોગ્રામ હાલે છે ને ત્યાં જોવા. તો અત્યારે આપણે આમાં આટો મારીને ધીમે ધીમે હાલતા થઈ જઈએ. આપણે રામદાસ ગોંડલિયાના ઉતારે આવી ગયા છીએ અને ઉતારામાં જો ભાઈ અત્યારે ભજન ને એવું બધું હાલે છે. તો ઘડીક આપણે સાંભળવી અને પછી આપણે પાછા જતા રહીશું.